અત્યારે સરકાર માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે તેની કેટલીક મહત્વની વાતો પણ જાણવી એટલી જ આવશ્યક બની જાય છે, કારણ કે એક તરફ ચાંદીપુરાનો કહેર છે, ત્યારે ચાંદીપુરાનો ભય એટલો છે કે અરવલ્લીમાં 3 મોત નિપજી ચૂક્યા છે અને તેના કારણે અત્યારે ચિંતાનું વાતાવરણ છે। સાબરકાંઠામાં 2 મોત થયા છે, ખાસ કરીને બાળકોમાં આ રોગ વધારે જોવા મળતો હોય છે, તેના કારણે ક્યાંક આ ચિંતાનો માહોલ વધુ બની રહ્યો છે। મહીસાગરમાં પણ 1 મોત ચાંદીપુરા વાયરસના કારણે નિપજ્યું છે, ત્યારે આ આંકડા વધે નહીં તેના માટે સરકાર પણ એક્શનમાં દેખાઈ રહી છે। રાજકોટમાં પણ 1 મોત નિપજ્યું હોવાની જાણકારી મળી, જે પણ એક ચિંતાજનક સમાચાર ચોક્કસથી કહી શકાય કે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસથી 1 મોતનો આંકડો સામે આવી ગયો છે। ત્યારે ચાંદીપુરા વાયરસને કેવી રીતે ડામી શકાય, તેની સામે કઈ રીતના એક્શન લઈ શકાય, કઈ રીતનો એક્શન પ્લાન બનાવી શકાય, તેને લઈને અત્યારે તો આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને આખા રાજ્યમાં તેની અત્યારે કામગીરી પણ ચાલી રહી છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ આપને દર્શાવી દઈએ। પીડિત વ્યક્તિને તીવ્ર તાવ આવે છે, આ એનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક લક્ષણ છે, તેનાથી જ દર્દીએ ચેતી જવાની જરૂર છે। માથું દુખવું, આંખો લાલ થવી, આ પણ ચાંદીપુરા વાયરસનો એક લક્ષણ છે, એટલે કે આ રીતના લક્ષણ દેખાય તો તેને હળવાશથી ન લેવું અને તુરંત તબીબી સલાહ લેવી। અશક્તિ જેવું લાગે તો પણ ચાંદીપુરા વાયરસના આ લક્ષણોમાંનું એક હોઈ શકે છે। આ સાથે શ્વાસ લેવામાં તકલીફ પડવી પણ ચાંદીપુરા વાયરસનું જ એક લક્ષણ છે। તાવ, ઉલટી સહિત માનસિક બીમારીનો પણ આ વાયરસના કારણે ભય રહે છે અને એટલે જ આ વાયરસ ખૂબ ખતરનાક છે, જેની સામે સાવચેત રહેવું, સતર્ક રહેવું ખૂબ જરૂરી બન્યું છે। ચાંદીપુરા વાયરસ વિશે વાત કરીએ તો 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં તેનો પહેલો કેસ નોંધાયો છે અને તેના કારણે ચાંદીપુરા નામ આ વાયરસને આપવામાં આવ્યું છે। હાલ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 18 રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે માખી અને મચ્છરથી આ વાયરસ ફેલાય છે। આ વાયરસના વાહક જ માખી અને મચ્છર છે, જેના કારણે માખી મચ્છરથી દૂર રહેવું, સુરક્ષિત રહેવું એ પહેલો નિયમ બની જાય છે। વાયરસના સંક્રમણથી કઈ રીતની ચીજો થાય છે, 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસનો ભોગ બને છે, એટલે કે બાળકોમાં આ વાયરસનું જોખમ વધારે રહેલું છે। બાદમાં દર્દી કોમામાં પણ જઈ શકે છે। આટલી ગંભીરતા આ વાયરસના કારણે હોય છે, તો ક્યારેક મોત પણ નિપજે છે અને મોતના આંકડા ગુજરાતમાં સામે પણ આવી રહ્યા છે, જે ખરેખર ગંભીર વિષય કહી શકાય, ચિંતાજનક વિષય કહી શકાય। ત્યારે ચાંદીપુરા વાયરસ વિશે આ તમામ માહિતી અમે આપને દર્શાવી રહ્યા છે, જેથી કરીને લોકો સતર્ક બને। ત્યારે મચ્છર, લોહી ચૂસનાર જંતુથી ચાંદીપુરા વાયરસ ફેલાય છે, એટલે કે ઘરની આસપાસ કોઈ પણ પ્રકારના કીટકો કે જીવાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। સેન્ડ ફ્લાયથી ફેલાતો આ વાયરસ છે। સેન્ડ ફ્લાય એક પ્રકારની માખી છે, તેના કારણે આ વાયરસ ફેલાય છે। આ માખી રેતી અને કાદવમાં જોવા મળે છે અને ચોમાસામાં રેતી અને કાદવના કારણે જ આ માખીનો ઉપદ્રવ વધે છે અને આ વાયરસ ફેલાય છે। વરસાદમાં તેની સંખ્યા ખૂબ વધી જાય છે અને તેના કારણે આ વાયરસ ફેલાવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે। મેદાની ક્ષેત્રોમાં તેને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાય છે અને આ માખીના ઉપદ્રવના કારણે આ વાયરસથી જોખમ પણ વધી જાય છે અને બાળકોમાં ખાસ આ વાયરસ જોવા મળતો હોય છે, તેના કારણે સ્વચ્છ, સુઘડ વાતાવરણમાં બાળકો અને ખાસ કરીને વૃદ્ધોને પણ રાખવામાં આવે તે સલાહદાયી છે।